જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર કજો રાખજો. ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ થતો હોય છે ત્યાં કીર્તિબેન પટેલની એન્ટ્રી ભાઈ થઈ જતી હોય છે. તેની જ અંદર મિત્રો વાત કરતી હોય ત્યારે ખજૂરભાઈનો જે વિવાદ ચાલે છે તેની અંદર ભાઈ કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ છે અને કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ ભાઈ ખજૂરભાઈને જે કહ્યું છે ને તમે પણ સાંભળી નહીં શકો. ઉભાર્યું આગળ તમને વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ખજૂરભાઈ માટે એક સારી કમેન્ટ કરી દીધો અને આ વિડીયોને બંને એટલો શેર કરી દીધો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરી તો કીર્તિબેન પટેલ, તમને લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ હોય ત્યાં તેની એન્ટ્રી ભાઈ થઈ જ જાય છે અને નવા ખુલાસાઓ મિત્રો કરે છે. હવે ભાઈ ખજૂરભાઈ વિશે મિત્રો સૌથી મોટા ખુલાસાઓ કર્યા છે, જેની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈને કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ એવું કહે છે કે આ ખજૂરના ભાવે પણ ન વેચાય, ભંગારના ભાવે પણ ન વેચાય. હવે મિત્રો આવા શબ્દો કાઢી રહ્યા છે. સાથે મિત્રો વાત કરીએ તો નવા ખુલાસાઓ કર્યા છે, જેની અંદર ખજૂરભાઈએ મિત્રો વાત કરી તો મુંબઈની અંદર લવ મેરેજ પણ કર્યા છે. સાથે મિત્રો વાત કરી તો તેને એટલા બધા કાંડો કર્યા છે, ચોરીઓ પણ કરી છે. હવે આ બધા જ ખુલાસો કીર્તિબેન પટેલ કરી રહ્યા છે. હવે આની અંદર કેટલું હાસું કેટલું ખોટું એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ ખજૂરભાઈને અત્યારે લોકો છે એ ભગવાન માને છે, પરંતુ મિત્રો ઘણા બધા લોકોથી નથી જોવાતું, એટલા માટે બધા વિવાદ કરી રહ્યા છે. હવે આપણે કીર્તિબેન પટેલને પણ સપોર્ટ નથી કરતા અને ખજૂરભાઈને પણ સપોર્ટ નથી કરતા, કારણ કે મિત્રો વાત કરીએ તો આ વિવાદની અંદર કંઈ પણ વળાક આવી છે, કોઈ પણ ખોટા હોય છે, કોઈ પણ હાસા હોઈ શકે છે. તો આવનારા ટાઈમમાં જ આપણને ખબર પડશે કે કોણ હાસું કોણ ખોટું. પરંતુ ભાઈ આ વિડીયોને બંને એટલો શેર કરી દેજો અને કમેન્ટમાં એક કમેન્ટ કરી દેજો કે કોણ હાસું લાગી રહ્યું છે, શું કીર્તિબેન પટેલ હાસા હોય કે ખજૂરભાઈ હાસા હોય. કારણ કે મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈએ જે સેવાઓ કરી છે ને એ તો મિત્રો મને નથી લાગતું કે ગુજરાતની અંદર કોઈએ પણ કર્યું હોય. બાકી આ વિડીયોને વધારે લોકોને શેર કરી દેજો અને કીર્તિ પટેલે જે ખુલ્લેઆમ કહ્યું છે ને સાંભળવાના વિડીયોને બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.